હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ આજે હું બનાવું છું છોલે ભટોરે. તો ચલો ગાઈઝ રેસીપી શરૂ કરીએ. મારા રેસીપી વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈઝ છોલે રાતે મેં પલાળી રાખ્યા હતા, અત્યારે એને બાફવા મૂકવાના છે કુકરમાં. ચલો ગેસ શરૂ કરી દઈએ. તો ચલો પાણી મૂકી દઈએ કુકરમાં. છોલે બાફવાના છે તો ગાઈઝ છોલે નાખી દઈએ. એક અડધી ચમચી મીઠું નાખી દઈએ અંદર. તો ચલો ગાઈઝ ઢાંકણું બંધ કરી દઈએ. તો ચલો ગાઈઝ 5 સીટી વાગી ગઈ છે છોલેની. ગેસ બંધ કરી દઈએ. તો ચલો ગાઈઝ ભટોરાનો લોટ બાંધી દઈએ. મેદાનો લોટ છે. તો ચલો 2 કપ મેદાનો લોટ લેવાનો છે. આ કપ ભરીને 2 કપ મેદો છે જો. તો ચલો ગાઈઝ ભટોરા બનાવવા માટે 2 કપ લોટ લીધો છે મેં. તો ગાઈઝ મેદાનો લોટ ચાળી લઈએ પહેલાં. હવે એમાં નાખીશું આ છે બેકિંગ પાવડર 1 ચમચી, અડધી ચમચી છે બેકિંગ સોડા અને 1 ચમચી છે મીઠું. હવે આને મિક્સ કરી લઈશું બધું. હવે 1 કપ અંદર દહીં નાખવાનું છે ગાઈસ અને 1 કપ તેલ. તો ચલો પહેલાં આને મિક્સ કરી લઈએ બધું. તો ગાઈસ લોટમાં બધું મિક્સ કરી નાખ્યું છે. હવે થોડુંક પાણી નાખીને લોટ બાંધી દઈએ. લોટને બહુ કડક ન રખાય એટલા માટે નરમ રાખવાનો છે. થોડુંક પાણી નાખીને ઢીલો લોટ બાંધવાનો ગાઈઝ. તો ગાઈઝ લોટ તો બંધાઈ ગયો છે. હવે આમાં થોડુંક તેલ નાખી દઈશું. ચીકણો ચીકણો લોટ થઈ જાય પછી એને અડધો કલાક માટે રેસ્ટમાં મૂકી દેવાનું, એટલે લોટ બધો ફૂલી અને મિક્સ થઈ જાય. તો ચલો ગાઈસ લોટ તો થઈ ગયો છે મસ્ત. હવે ઢાંકી દઈએ ને અડધો કલાક માટે રેસ્ટમાં મૂકશું. તો ગાઈસ છોલે બહુ થઈ ગયા છે મસ્ત. ચલો એને બહાર કાઢી લઈએ. તો જો ગાઈસ છોલે એકદમ ઓગળી ગયા છે બફાઈને મસ્ત. તો ચલો આને એક બાજુ મૂકી દઈએ. હવે છોલેનો વઘાર કરી દઈએ. તો ગાઈસ છોલે ભટુરે બનાવવાના છે આજે. તો એના માટે છોલે બફાઈ ગયા છે. બફેલા છોલા લઈ લીધા અને આ છે એનો મસાલો બધો. તો ગાઈસ મસાલામાં છે ટામેટું છે ક્રશ કરેલું, લસણ અને આદુની પેસ્ટ, ડુંગળી, લીલા મરચાં અને આદુની સ્લાઈસ છે. અને અહીંયા છે સૂકો મસાલો ગાઈસ. તો આ છે ગરમ મસાલો, ધાણા જીરું, છોલે મસાલો, મરચું પાવડર, હળદર પાવડર અને આ છે કસૂરી મેથી. તો ચલો ગાઈસ શરૂ કરીએ છોલે બનાવવાનું. કઢાઈ મૂકી દઈએ. કઢાઈ ગરમ થાય પછી તેલ નાખીએ અંદર. તો કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે તેલ નાખી દઈએ અંદર. તો ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈશું જીરું, 2 લવિંગ અને 1 તજનો ટુકડો અને થોડીક હિંગ નાખવાની ગાઈસ. હવે નાખીશું લસણ ને આદુની પેસ્ટ. હવે નાખું છું ડુંગળી. ડુંગળી થોડીક લાલ થાય પછી ટમેટા નાખવાના ગાઈસ. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે નાખીશ ટમેટાની પેસ્ટ. તો આ બધું મિક્સ કરી લઈએ. હવે એમાં નાખીશું બધા સૂકા મસાલા જો ગાઈસ. મિક્સ કરી દઈએ. હવે નાખીશ તેમાં હું કસૂરી મેથી 1 ચમચી છે. અને હવે નાખીશ અંદર છોલે. તો ગાઈસ છોલેમાં પાણી નાખવાનું છે. તો એના માટે થોડુંક ગરમ પાણી કરી લઈએ. મીઠું નાખીશ 1 ચમચી. તો ચલો પાણી ગરમ થઈ ગયું છે. પાણી નાખી દઈએ. છોલેમાં ટેસ્ટ છે ને એ ફીકો ન પડે એટલા માટે ગરમ પાણી નાખવામાં આવે છે ગાઈસ. તો ઢાંકીને અડધો કલાક માટે પકાવવા દેશે ને. તો ગાઈસ છોલે મસ્ત પાકી ગયા છે. મિક્સ થઈ ગયું છે અંદર. હવે એમાં નાખીશું લીલા ધાણા, મરચાં અને આદુની સ્લાઈસ.
હવે બનાવું છું ભટુરે. ગેસ શરૂ છે, કઢાઈ મૂકી દઈએ ભટુરે તળવા માટે. તો લોટ ચેક કરી દઈએ, ફૂલ્યો છે લોટ, આટલો બધો ફૂલી ગયો છે. હવે એને એકવાર તેલ નાખીને બાંધી દઈએ. તો ગાઈસ લોટ તો મેં એકદમ બાંધી દીધો છે, તેલ નાખીને મિક્સ થઈ ગયું છે સરસ. હવે આના બનાવીશ લોયા. બનાવવાના છે ભટુરા, બહુ મોટા નથી બનાવવાના. તો જો ગાઈસ બધા લોટના લોવા બનાવી લીધા છે, આટલા બના છે. તો હવે શરૂ કરીએ છીએ ભટુરા બનાવવાનું. તેલ ગરમ થઈ ગયું છે, નવી વેલણ પાટલી મૂકી રાખી હતી ને કાઢી છે આજે. ચલો ગાઈસ આની ઉપર બનાવવાના છે ભટુરા. તો ગાઈસ ભટુરો બનાવ્યો છે લાંબો લાંબો. ગાઈસ બધા ભટુરા બનાવી દીધા છે. જો આટલા ભટુરા બન્યા છે ગાઈસ. અમુક ફૂલ્યા છે, અમુક નથી ફૂલ્યા. જો આ ફૂલે છે. તો ચલો ગાઈસ હવે સર્વિંગ કરી દઈએ. તો જો ગાઈસ છોલે તૈયાર છે, તો હવે સર્વ કરી દઈએ. તો ગાઈસ આજે મેં બનાવ્યા છે છોલે ભટુરે. તો તૈયાર છે ડીશ. જો ગાઈસ છોલે છે, ભટુરે છે, આ છે અથાણું અને આ છે ડુંગળી અને મરચાંનું સલાડ. તો જો ગાઈસ કેવું બને છે છોલે ભટુરે. તો જો ગાઈસ છોલે ભટુરે તૈયાર છે. તો આજે મેં બહુ ટાઈમ લઈને બનાવ્યા છે છોલે ભટુરે. તો ચલો ગાઈસ છોલે ભટુરે જમી લઈએ. ત્યાં સુધી આવજો, બાય.